गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે જે સંધિ વિશે આગળના 2 તાસ જોયા છે, તો આજે વ્યંજન સંધિ વિશે આગળ અભ્યાસ કરીએ. તે પહેલા આપણે અગાઉના તાસની અંદર ગુજરાતીની અંદર વ્યંજન સંધિનું પરિચય કોષ્ટક આપણે જોયેલું છે. આની અંદર વ્યંજનો ક્યાં ક્યાં છે, કઈ રીતે એની ગોઠવણી છે, આ દરેક બાબતને આપણે વાત કરેલી હતી. અહીંયા આપણે વ્યંજન સંધિની અંદરના વ્યંજનોના નિયમોને ભણવાનો ઉપક્રમ છે. તો આજે આપણે વ્યંજન સંધિના નિયમો વિશે અભ્યાસ કરીએ. બરોબર. હવે વ્યંજન સંધિના નિયમો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ક્યાં કઈ રીતે હોય તો શું કરવું. પેલું છે, પેલો નિયમ એનો કરીએ શરૂ. અનુનાસિક સિવાયનો વ્યંજન હોય, અનુનાસિક સિવાયનો વ્યંજન હોય, જો અનુનાસિક 5 છે એ તમે જાણો છો, એ આપણે પેલા પરિચય કોષ્ટકની અંદર તમે સામે રાખજો અત્યારે, અને એ પરિચય કોષ્ટક જે છે એની અંદર તમે જોતા જજો. તો અનુનાસિક સિવાયનો વ્યંજન એ સિવાયનો વ્યંજન હોય, પ્લસ સ્વર હોય અથવા તો ઘોષ વ્યંજન હોય. ઘોષની પણ આપણે વાત કરી હતી. અઘોષ અને ઘોષ જે હવાનું પ્રમાણ વિશે ઘર્ષણ થાય તેને ઘોષ કહેવાય, જે ઓછું ઘર્ષણ થાય તે અઘોષ કહેવાય. અહીંયા જો અનુનાસિક પેલો એના સિવાયનો હોય તો શું કરવું, એના વિશે આપણે પહેલા વિચારવાનું છે. અનુનાસિક કયો એ 5 જે છે તે આપણે જોવાના રહેશે. તો તેના વર્ગનો અહીંયા અનુનાસિક સિવાયનો હોય તો તેના વર્ગનો ત્રીજો વર્ગ મૂકવો. અનુનાસિક સિવાયનો વ્યંજન હોય તો તેનો ત્રીજો વર્ગ મૂકવાનો છે. કોનો? તો જોઈએ આપણે ઉદાહરણ. પહેલું ઉદાહરણ આપણે જોઈએ, જગત વત્તા ઈશ. હવે આપણે સંધિ કઈ રીતે ભણવાની છે તેની પહેલા ચોખવટ કરીએ. તો કે પેલો જે અક્ષર એનો છેલ્લો અને પ્લસ બીજા અંતનો પેલો, આ બંને અક્ષરો વિશે ચર્ચા હોવી જોઈએ. આ પહેલા વાક્યનો છેલ્લો અક્ષર અને છેલ્લા વાક્યનો પેલો, આ બંનેને જોઈન્ટ કરવાના છે. તો અહીંયા અનુનાસિક સિવાયનો વ્યંજન છેલ્લે હોય, અનુનાસિક સિવાયનો વ્યંજન હોય તો ત્રીજો વર્ગ તેનો મૂકવાનો. તેના ત્રીજો વર્ગ કયો એ સમજીએ. પેલું ઉદાહરણ જગત, આ તની વાત કરવામાં આવી છે. આ અનુનાસિક સિવાયનો વ્યંજન છે ત વત્તા ઈસ, અહીંયા સ્વર છે. બરોબર. હવે શું કરવું તે જોઈએ. ત છે તેનો ત્રીજો વર્ગ. હવે તમે પેલા પરિચય કોષ્ટકની અંદર જોઈ, કોષ્ટકમાં ત નો ત્રીજો વર્ગ કયો? ત, થ અને દ. અહીંયા આપણે દ મૂકવાનો છે. ક્યાં? જો જ ગ દ પ્લસ ઈ સ. હવે આ બંનેને એક સાથે આપણે ભેગા કરવાના છે. જગ વત્તા દ જે છે તે ત્રીજો ક્રમ મૂક્યો છે આપણે, અને એટલા માટે આપણે ઈ છે તે સ્વર છે. તો શું? તો જગદ, એટલે કે આ બંનેને ભેગા કરો, દ અને ઈ ને, તો શું થશે? જગદીશ. દ અને ઈ આ બંનેને મિક્સ કરવામાં આવ્યા એટલે જગદીશ થશે. બરોબર. અહીંયા આપણે ડાયરેક્ટ આવી રીતે લખવાનું છે. આ મેં ફક્ત સમજાવવા માટે લખ્યું છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, છઠ વત્તા યંત્ર. જો અહીંયા ટ છે અનુનાસિક સિવાયનો વ્યંજન છે, તો ટની જગ્યાએ એનો ત્રીજો વર્ગ મૂકવો. તો ટ, ઠ અને ડ. બરોબર. તો 6
દ વત્તા યંત્ર. હવે આ બંનેને ભેગા કરી દો તો ષડયંત્ર. આ આપણે ફક્ત શીખવા માટે છે. ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ. દિક વત્તા અંત. ક છે તે અનુનાસિક સિવાયનો વ્યંજન છે, તો કનો ત્રીજો વર્ગ ક, ખ અને ગ. ચાલો દિગ વત્તા અંત. ચાલો આ ગ અને અન બેયને મિક્સ કરો તો દિગંત. ઓકે, આ સમજવા માટે છે. એકદમ પહેલી રીત, પેલો અનુનાસિક સિવાયનો હોય તો તેનો ત્રીજો વર્ગ મૂકવાનો રહેશે, અને આ તો જેમ છે તેમને તેમ જ રાખવાનું છે. સ્વર અથવા તો ઘોષ વ્યંજન જ રાખવાનું છે. બરોબર. અહીંયા છેલ્લો અક્ષર જોવાનો છે, અનુનાસિક સિવાયનો હોવો જોઈએ. ઓકે, ચાલો એના પછી બીજો નિયમ જોઈએ. અનુનાસિક સિવાયનો વ્યંજન પ્લસ અહીંયા અઘોષ વ્યંજન હોય તો શું કરવું? અહીંયા જો આ નિયમમાં ઘોષ વ્યંજન હતો, ઘોષ અઘોષે તમને ખબર હોવી જોઈએ ને. ઘોષ હોય અથવા સ્વર હોય. અહીંયા ય છે તે ઘોષની અંદર આવશે, એમ અહીંયા ઈ અને અ છે એ સ્વર છે. અહીંયા અનુનાસિક સિવાયનો વ્યંજન હોય પણ અહીંયા અઘોષ હોય તો શું કરવું? તો આ અનુનાસિક સિવાયનો વ્યંજન છે ત્યાં તેનો પ્રથમ વર્ગ મૂકવાનો રહેશે. જે પણ અક્ષર છે તેનો પ્રથમ વર્ગ અહીંયા મૂકવાનો રહેશે, અને આ હશે તે અઘોષ હશે, અઘોષ વ્યંજન હશે. ચાલો પેલું ઉદાહરણ જોઈએ. આ પદ વત્તા કાલ. હવે આ દ છે તેનો પ્રથમ વર્ગ કયો છે? દ ની લાઈનમાં જે પેલો આવશે એથી પ્રથમ તે કયો આવશે? જોઈ લ્યો તમારા કોષ્ટકની અંદર. દ ની જગ્યાએ શું આવશે? ત આવશે. ઓકે, તો આ પ ત વત્તા કાલ. હવે ત અને ક ને જોડવાનો છે, તો આપત કાલ. તો અડધો થઈ ગયો. આ બંનેને જોઈન્ટ કરશો એટલે આ જે છે તે અડધો થઈ જશે. ચાલો બીજો ઉદાહરણ જોઈ લઈએ. શરદ વત્તા પ્રકોપ. જો સ ર દ છે, દ નો પ્રથમ વર્ગ શું થશે? ત થશે, વત્તા પ્રકોપ. તને અને પ્રને મિક્સ કરશું તો શરદ પ્રકોપ. બરોબર. સુહૃદ વત્તા પ્રેમ. દ છે એનો પ્રથમ વર્ગ કયો થશે? ત થશે. સુહૃદ વત્તા પ્રેમ. આ બંનેને મિક્સ કરશું તો સુહૃદ પ્રેમ. અહીંયા અડધો અક્ષર થઈ જશે. બરોબર. ચાલો હવે પછી આપણે ત્રીજો નિયમ જોઈએ. હવે જોઈએ ત્રીજો નિયમ. જો એની શરત જોઈએ તો સ હોય, જે પહેલા શબ્દમાં છેલ્લો અક્ષર સ હોય, અને બીજા શબ્દમાં પહેલો અક્ષર ચ અથવા છ હોય. આવી રીતે હોય તો શું કરવું? બરોબર, યાદ રાખજો. અહીંયા સ હોય, અહીંયા ચ અથવા છ હોય તો શું કરવું? તો આ સ નો સ થઈ જશે, તો એ સ ને સ કરી દેવો. બરોબર, એટલો જ ફરક કરવાનો છે. હાવ સહેલી રીત છે, એકદમ સહેલી રીત. જોઈએ ની સ વત્તા ચિંત. હવે આ ની, આ જે સ છે એને સ મીંડાવાળો કરવાનો છે, શરણાઈનો સ કરવાનો છે, અને અહીંયા ચિંત. હવે આ બંને ભેગા થશે ત્યારે આ અડધો અક્ષર બની જશે. તો ની ચિંત. જો સ મીંડાવાળો અને ચ ભેગો થશે ત્યારે ચ છે તે હિન્દીનો ચ બનશે. આ જે આવી રીતે લખશું
અને આવી રીતે લખશું. બરોબર. આ સ મીંડાવાળો અડધો છે, શરણાઈનો સ, અને આ જે સ છે તે હિન્દીનો બની જશે, એટલે નિશ્ચિંત. બરોબર. ચાલો એ પછી જોઈએ બીજું ઉદાહરણ. નિસ વત્તા ચલ, જે સ છે તે સ બની જશે, એટલે નિસ સ વત્તા ચલ. જો આ ફક્ત ઉદાહરણ માટે ભણવાનું છે, એવી રીતે લખવાનું હોતું નથી. આ તો ફક્ત તમને સમજાય તે માટે લખું છું. સનો સ બની ગયો, અહીં ચ છે, અહીંયા ચ અને છ હોય, અહીં સ હોય તો આ સ છે તે સ બની જશે. સ અડધો એટલે ની ચલ, આપણે જે લખીએ છીએ તે. બરોબર. આ સ છે અડધો બની ગયો છે. ચાલો નિસ વત્તા છંદ, નિસ વત્તા છંદ, સ છે તે સ મીંડાવાળો બની જશે, અને અહીંયા છે છંદ, આ મીંડાવાળો તે અડધો થશે, એટલે ની, અહીંયા છંદ, ની છંદ. બરોબર. યાદ રાખજો, આ ફક્ત ઉદાહરણ માટે લખ્યું છે. ચાલો એક સ્ટેપ આગળ ચોથો નિયમ જોઈ લઈએ. જો છેલ્લે સ છે તેની આગળ નો અક્ષર, સની આગળનો અક્ષર હસ્વ કે હસવાવાળું હોય તો, જો સ તો છેલ્લે આપ્યો હોય પણ એની આગળનો અક્ષર રસ્વ હોય કે રસવાવાળું હોય, જો આવી રીતે હોય તો શું કરવું, અને છેલ્લે ક પ ટ ફ વગેરે વગેરે હોય તો શું કરવું. તો આ સનો છ થઈ જશે. ફાડીઓ છ લખીએ ને આપણે, ષષ્ટકોણ, તે સ થઈ જશે. ચાલો એના માટે ઉદાહરણ જોઈએ. ખાસ ધ્યાન રાખજો એના નિયમો. ની વત્તા છ વત્તા કામ, અહીંયા સ છે, અહીંયા ક છે. હવે ની છ છે એ અડધો થશે, અને કામ નિષ્કામ. બરોબર. આ આપણે ઉદાહરણ માટે જોયું. ચાલો આગળ. ની હસવો છે. બરોબર. જો હસવો હોય તોની વાત છે. સ છે તો ની વત્તા સ વત્તા કપટ, સ ફાડીઓ કરવાનો છે, ષષ્ટકોણ કરવાનો છે, એ યાદ રાખવું. આ સ અડધો એટલે ની કપટ. બરોબર. સ છે તે અડધો થશે. ચાલો દુસ વત્તા પ્રાપ્ય, દુ છે રસ્વાવાળું છે, તો અહીંયા નિયમ છે કે ઉ મતલબ રસ્વાવાળું હોય તો સ છે તે ષષ્ટકોણ થશે. દુ વત્તા સ વત્તા પ્રાપ્ય. ચાલો દુ સ અડધો પ્રાપ્ય, દુષ્પ્રાપ્ય. બરોબર. આને આપણે સમજવા માટે જોયું. તો આ બે નિયમો યાદ રાખજો. ચાલો નિયમ જોઈએ. પાંચમામાં એવી રીતે છે કે જો સની આગળ અ હોય, સની આગળ અ એટલે કે નહીં હસ્વ કે નહીં દીર્ઘ, મતલબ રસવાઈ ન હોય, દીર્ઘાઈ ન હોય, કે રસવા વાળું ન હોય, દીર્ઘાવાળું ન હોય, ફક્ત સિંગલ અક્ષર હોય, તો આ સ આની સાથે ભળશે તો આ બંનેનો ઓ થઈ જશે, અને પ્લસ અહીંયા વ્યંજન હોવો જોઈએ. આનો ઓ થઈ જશે. જોઈએ એનું ઉદાહરણ. અધસ વત્તા ગતિ, જો અધ સ છે એ શું થશે ઓ, એટલે અધો વત્તા ગતિ. આ બંનેને ભેગા કરશું તો અધોગતિ. આવી રીતે થશે. યાદ રાખજો. મનસ વત્તા રથ, જો મ અહીંયા ન છે, મતલબ શું છે અ, ન, તો સનો ઓ થશે, તો મનો વત્તા રથ એટલે થશે મનોરથ. યાદ રાખજો. ચાલો આગળ ઉદાહરણ. મનસ વત્તા બલ, ન છે તે અ છે, એટલે કે મનો
વત્તા બલ, અહીંયા થશે મનોબલ. બરોબર. ચાલો, મનસ વત્તા હર, અહીંયા મન છે અને સ છે તો મનો વત્તા હર એટલે થશે મનોહર. આપણે ફક્ત ઉદાહરણ માટે લખ્યા છે. આપણે જોયો આ પાંચમો નિયમ. આ અ હોય તો ની આગળ તો શું કરવું, તો નો ઓ થશે. અહીંયા જો આગળનો અક્ષર રસ્વ અથવા રસ્વા વાળું હોય તો પાછળનો અક્ષર છ છે તે શું થશે? જો આ ઈ અને ઉ હોય તો આ છ ષષ્ટકોણનો થઈ જશે. જોઈએ એને તો વી હસ્વ છે એટલે વી વત્તા નો છ વત્તા વી વત્તા સમ એટલે કે વિષમ. બરોબર. અભિ વત્તા સિક, અભિ વત્તા જો હસ્વ છે ઈ એટલે આ સી છે તે ષષ્ટકોણ થઈ જાય એટલે થશે અભિષિક્ત. બરોબર. અહીંયા સુ રસ્વ વાળું છે અને સ છે એ સ ને આપણે થશે ષષ્ટકોણ એટલે સ મા એટલે કે સુસમા. આ પૂર્ણ સ થશે, સ નો પૂર્ણ સ. બરોબર. તો આ આપણે ઉદાહરણ માટે ભણવાના. અહીંયા આટલી સમજ પડી હશે. ચાલો, હજી પણ 2 નિયમો છે. ટોટલ 8 નિયમ છે વ્યંજન સંધિના, અને આ 8 નિયમ યાદ રાખશો તો વ્યવસ્થિતપણે આપણે સંધિને ઉકેલી શકશું. પછી આમાં સંધિ જોડો કે છોડો તે પણ આપણાથી સમજી શકીએ. તો આ દરેક નિયમોને તૈયાર કરીએ. ચાલો, હવે પછીનો આપણે જોઈએ, આગળ જોઈએ. તો 7મા નિયમમાં ત વર્ગનો વ્યંજન પ્લસ ચ વર્ગનો વ્યંજન હોય તો શું કરવાનું? જો ત વર્ગનો વ્યંજન હોય અને ત વર્ગનો વ્યંજન હોય તો અહીંયા આ ત વર્ગના વ્યંજનની ત્યાં આ ચ વર્ગનો વ્યંજન મૂકી દેવો. અહીંયા ત વર્ગનો વ્યંજન હોય, અહીંયા ચ વર્ગનો વ્યંજન હોય તો અહીંયા ચ વર્ગનો વ્યંજન મૂકી દેવો. હવે ચ વર્ગનો વ્યંજન કયો એ પહેલા તો આપણે જોવું પડશે. તો પહેલા ત વર્ગનો વ્યંજન કેવો છે? તો સત વત્તા જન, તો સ દ વત્તા જન. તનો છે ત થ ને દ એનો ત્રીજો વ્યંજન મૂકવામાં આવે. તનો ત્રીજો વ્યંજન. તો ચ વર્ગનો વ્યંજન પણ આપણે મૂકવામાં આવશે. ચ થ જ. અહીંયા આપણે તના ત્રીજા વ્યંજનની ત્યાં ચ નો ત્રીજો વ્યંજન લગાડશું. જ આવશે, જ વત્તા જન. બરોબર. તનો ત્રીજો વ્યંજન છે તો આપણે ચ નો ત્રીજો વ્યંજન અહીંયા મૂકવો. તના ત્રીજા વ્યંજનની ત્યાં ચ નો ત્રીજો વ્યંજન મૂકવો તો સજન, જને સાથે ભેળવી દેશું. ચાલો, બીજું ઉદાહરણ જોઈએ. ઉત વત્તા જ્વલ, ઉદ જ્વલ. તનો ત્રીજો વ્યંજન દ થાય તો ચ નો ત્રીજો વ્યંજન કયો થશે? જ થશે. એટલે ઉજ વત્તા જ્વલ એટલે થશે ઉજ્વલ. આ બંને સમજવા માટે છે, યાદ રાખજો. ચાલો, છેલ્લો નિયમ આપણે વ્યંજન સંધિનો જોઈ લઈએ. જો અહીંયા વ્યંજન હોય પ્લસ અહીંયા સ હોય તો શું કરવું? અહીંયા વ્યંજન હોય, અહીંયા સ હોય તો શું કરવું? તો આ સ નો છ થઈ જશે. એટલું યાદ રાખજો. પેલો વ્યંજન હોય એટલે કે આ વ્યંજન છે તો આ સ નો છ થઈ જશે. કઈ રીતે થશે તે પણ જોઈએ. અહીંયા ઉદ, દ નો પ્રથમ વ્યંજન કયો? તો કે ત. આ છ નો પ્રથમ વ્યંજન કયો? તો છે ચ. યાદ રાખજો. ઉચ્ચ વત્તા શ્વાસ. અહીંયા દ નો ત તેનો ત્રીજો વ્યંજન ચ મૂકવાનો રહેશે.
અને અહીંયા જે સ છે તેને અહીંયા આપણે મૂકશું છ. તો કેવી રીતે થશે? ઉશ્વાસ. ચાલો આપણે એને સ ને ભેગો કર્યો છે, ઉશ્વાસ, બરોબર. તો અહીંયા જે દ છે એનો ત્રીજો વ્યંજન તો, જો અહીંયા વ્યંજન હોય તો તેનો ત્રીજો વ્યંજન મૂકવો અને અહીંનો પેલો વ્યંજન મૂકવો. અહીંનો ત્રીજો વ્યંજન મૂકવો અને અહીંનો પ્રથમ વ્યંજન મૂકવો. ત્રીજો વ્યંજન ને પ્રથમ વ્યંજન, અને ત્રીજાની સાથે આનો પ્રથમ, મતલબ ટૂંકમાં અહીંયા જે પણ દ છે તે જગ્યાએ ચ મૂકવાનો રહેશે અને સ છે મતલબ અડધો સ છે ત્યાં આપણે છ મૂકવાનો રહેશે. આ બંનેને ભેગા કરશું ત્યારે ઉશ્વાસ આટલું થશે. બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચીદ વત્તા શક્તિ. અહીંયા સ ની જગ્યાએ થશે છ થશે અને દ ની જગ્યાએ ત નો પ્રથમ, તો ચ નો પ્રથમ એટલે થશે ચી ચ વત્તા શક્તિ અડધો ચી શક્તિ એટલે કે મનની શક્તિ. ચાલો આ બંનેને આપણે ઉદાહરણ તરીકે લીધા. તો આવી રીતે અહીંયા આ 8 નિયમો છે. તો આ 8 નિયમોને આપણે વ્યંજન સંધિના નિયમોની અંદર આપણે ભણવાના છે. એ ભણવાના હતા તે ભણી લીધા છે, હવે આપણે ફક્ત તૈયાર કરવાના છે. તો એને પણ આપણે 8 નિયમોને તૈયાર કરજો, ત્યારે વ્યંજન સંધિના નિયમો આપણે વ્યવસ્થિતપણે લખી શકશું. અહીંયા સંધિ જોડો અને સંધિ છોડો આ દરેક નિયમોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલ છે. તો જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય તો તમારે કઈ રીતે વ્યંજન સંધિના નિયમો આધારિત સંધિ જોડવી, સંધિ છોડવી તે પણ તમે એની અંદર શીખી શકો છો. અને હવે પછીના તાસની અંદર વ્યંજન સંધિ પછીનો જે પણ પ્રકાર આવશે તેનો આગળ આપણે અભ્યાસ કરશું. અહીંયા 2 પ્રકાર આપણે શીખી ગયા છે અને હજી પણ 2 પ્રકાર આપણે શીખવાના છે. ઓકે, તો આપ સૌનો આભાર. આપ સૌ મહેનત કરતા રહેજો.